हेलो गाइस, वेलकम टू माय न्यू व्लॉग। तो चलो आज બીજો દિવસ છે ઘરની સાફ સફાઈનો। તો ગાઈસ ચલો તમને બતાવું। જો બધું નીચે ઉતારી દીધું। આ તો અહીંયા સાફ મસ્ત પહેલાં બધું ઝાપટી કાઢે, પછી પોતું પોતું મારી ક્લીન કરી દઈશ। એની પર પેપર વિસાયા હતા ગાઈસ, એટલે વળી થોડું ચોખ્ખું હોય, નગર તો કેટલું ન્યાલું હોય। ઉડે ને અહીંથી બારીમાં હવા આવવા નકરી, એટલે ઉડે નકરું ગાઈસ। એટલે બસ આ સાફ આટલું ઉતારી દીધું। હવે સાફ કરીને પછી આ બધું રવો ડબલા ડબલી બધા પ્લાસ્ટિકના ઘસવાના ગાઈસ, પછી આના ઘસવાના। ગાઈસ કમેન્ટમાં કહેજો કે કોના આવી રીતે ડબ્બા ડબલી બધાનો હોય ઘસવાના ગ્લાસ, કોણે આટલા બધા ભેગા કર્યા। ધીમે 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 બધું ભરતા રહીએ અને વધતા જ જાય ડબ્બા ગાઈસ। આ બધું ઉતારી દીધું ઘસવા માટે, અને આ બધું કરી દીધું। હવે વેજ માટે કોરવા બટાકાનું શાક બનાવ્યું, એનો નાસ્તો ભરવા। તો એનો નાસ્તો ભરી દઉં, એનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો। તો માટે આ ધ્રુવી રમા બોટલ ભરી દીધી ગાઈસ, એનો નાસ્તો ભરી દઉં અને એને ખવડાવી લઉં। શાક રોટલી થોડી ખવડાવી દઉં, થોડી લઈને જશે, પછી સ્કૂલે જાય પછી આ બધું કરવાનું ગાઈસ। એ જતો રહે ને પછી કામ થાય। એ હોય ને ત્યાં સુધી મારે કામ કરવાની કંઈ મજા ના આવે। એ જતો રહે ને પછી મારે હું કર્યા કરી એકલી, ધ્રુવી એકલી રમ્યા કરશે, હું કામ કર્યા કરીશ। તો એના સ્કૂલે મોકલી દઉં પછી કામ કરું। ચલો ગાઈસ, તો ભાઈલુનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો ને દાદા લેવા આવ્યા, તો હવે એને મોકલી દઈએ પછી બીજું બધું કામ કરાય। જો એનું દફતર ભરી દીધું, પાણી બધું ભરી દીધું, બોટલ ને બૂટ પહેર લે, ચાલ બૂટ પહેર લે। જો ગાઈસ હવે આને મોકલી દઉં ને પછી કામ કરું ધીમે ધીમે, પછી કામ ફટાફટ ચાલશે। બેન તો આનો પેલો જાય ને પછી કામ થાય। લે જય શ્રી કૃષ્ણ, જાઓ બાય। જાઓ દાદા નીચે ઉભા ફટાફટ। બાય તો ગાઈસ હવે વેદ તો ગયો, હવે હું કોઈ કામે વળી જાઉં ગાઈસ, ફટાફટ કામે લાગી જાઉં। 5:30 થઈ ગયા અને સિટી જેઠાલાલ ચાલે ગાઈસ, ફટાફટ કામ કરીએ। આ બધું સુધારીને પછી કામ બામ કરીને પછી કરી દીધું। પેપર પાથરી લગાવી દીધા ઉપર, સેપટ બધી પથ્થર ખરાબ ના થાય ને એટલા માટે પેપર વિછાવી દીધા ઉપર। જો અહીંયા બી બતાવું તમને નજીક, જો હવે બધું ગાઈસ ઘસી કાઢ્યા ડબ્બા, હવે કોરા કરીને ને બધું ભરવાનું હોય, પછી ભરીને ગોઠવી દેવાનું। આટલું કર્યું, હવે આ બધું ભરીને ગોઠવી દઉં। જો ગાઈસ આવી રીતે રમણ ભમણ કર બધું કાઢીને ઘસીએ ડબ્બા, એટલે કેવું થાય। જો અડધું ભર્યું, અડધું ભરવાનું બાકી। તો ગાઈસ કેટલા વાગ્યા એક મિનિટ હું જોઈ લઉં, મેં તો ધ્યાન દઈને આપું કામમાં 4 વાગવા આવ્યા ગાઈસ। અને જો મેં આટલું કર્યું, બધું ગોઠવી દીધું જો ગાઈસ, ઘસીને બધું બરાબર। હવે આ નીચે આ રસોડું નાખું, ધોઈ નાખીશ। હવે આ બધું હટાવી લઈશ, ગેસ ને બધું પછી ધોઈ નાખીશ। જો ગાઈસ કમેન્ટમાં કહેજો કેવું
બરાબર ગોઠવ્યો કે નહીં. અને આ ગાઈસ આ ઘોડો ધોવાનો. હવે ઘોડાના વાસણ કાઢી નાખ્યા. હવે બધા બહાર લઈ જાઉં, પહેલાં ઘોડો ધોઈ દઉં એટલે સુકાય, અને પછી એને વાસણ બધા બહાર લઈ જાઉં કસવા. આ ઘોડો ગાઈસ તો અમારા મકાન માલિકનો હોય, એટલે અમારા આપવાનો પાછો, એટલે થોડા દાડા જ છે, પછી નવો લાવવાનો હોય સ્ટીલનો ગાઈસ. તો ચલો થોડું કામ કરી લઈએ પાછું. આ બધું ધોઈ કાઢીએ. પછી બરાબર અંધાર્યું. વરસાદ તો ચારનો ચાલુ જ છે સણસણ, પણ હવે બધા બરાબર અંધાર્યું. અને જો આ ઝાપટી આ રૂમ આખો ઝાપટી કાઢ્યો ગાઈસ. બધું ઝાપટી કાઢ્યું, સેપટ પાડી દીધો બધું. જો નીચે પ્રમાણ પડી ગયું બધું. બાર વાસણ પડ્યા જો ગાઈસ. તો આ સેપટ બધો વાળી કાઢું. પહેલાં ઝાડુ મારીને ચા બનાવી દઉં. ધ્રુવી જો છત્રી રમવા ગાઈસ. ધ્રુવ છત્રી રમવા તું? હા 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 હા. એ જો ગાઈસ વરસાદ ફાસ આવે તે પલળતા વાસણ ઘસ્યા ગાઈસ. જો હજી તો અંદર લાવવાના. આખી પલળી ગઈ તારે વાસણ ઘસ્યા. તો વરસાદ ચાલુ જ છે. વાસણ તો ક્યારે થાય, એટલે પછી કરી નાખતા. જો મારી ચા રેડી થઈ ગઈ. હવે ચા પીશું. જો ઠંડો આવ્યો ચાનો. ઘોડો લગાવી દીધો ગાઈસ ધોઈને. હવે ચા પીને પછી ગોઠવી કાઢવાના વાસણ, અંદર લાવવાના. આજ તો ઘર તો જો બધું કોણ આવી તે ચોમાસામાં કપડાં બધા સુકવતા જશે બધા. અને વેદના આવવાનો ટાઈમ થઈ ગયો ગાઈસ, પણ હજુ આવ્યો નહીં. કેમ આવ્યો નહીં ખબર નહીં. જો સ્કૂલેથી આવી ગયો. પલળ્યો ભલે પલળ્યો. આવતો રે બરાબર. દફતર ગાય પહેલાં ભર્યું પલળવા નહીં એટલો. પલળીને આવ્યો. ચમો ઉતરી ગયો. કંઈ થયું હતું? સારું. મમ્મીએ તો ચા થઈ ગઈ ગાઈસ. હવે ચા પીવા બેઠા અમે. ચા મેરી ગોલ્ડ ચા. આમ બિસ્કિટ મસ્ત લાગે ગાઈસ. ચા પીવા બિસ્કિટ ખા લીએ. જોઈ દઉં શું કરા ફોન જોવો હોય તો ગાઈસ. તો ચલો ચા પીવા આવી જાઉં. હાલો ગાઈસ. તો જો બધું કરી નાખ્યું. ઘર સાફ સૂફ ક્લીન કરી નાખ્યું એકદમ. ચલો આવી જાઓ. રૂમ બૂમ બધું કરી નાખ્યું ગાઈસ સાફ. એમાં તો પ્લાસ્ટર ગાઈસ એટલે ઉકાતું નહીં. જલ્દી પોતું માર્યું ને તે જો આઈસ ક્લીન કરી નાખ્યું. બધું ચોખ્ખું કરી નાખ્યું. જો કીર્તિ આવી ગયા છે. અને આજે બિહાર નવરીથી હું કેટલા વાગે 8 વાગે એટલા માટે ભાજી પાવ તૈયાર મંગાવ્યો બહારથી. ભાજી પાવની પાર્ટી આજે. ભાજી પાવ લાયા બહારથી બસ. ધ્રુવી જો ધ્રુવી નવડાવી દીધી, ચોખ્ખી કરી નાખી. હવે ભાજી પાવ ખાવા આવી જાવ ગાઈસ. ગરમા ગરમ ભાજી પાવ. મોઢામાં પાણી આવી જાય. ભાત અટાવ અને પાવ. તો ચાલો ગાઈસ જમી લઈએ પછી મળીએ.
ખાઈ લો પહેલાં, થાકી ગયા છે બહુ. બ્લોગનો એન્ડ કરી, હવે થાક્યા. આજ તો બહુ કામ કર્યું. હોઈ જઈએ. બાલ તો પલળી હતી મેં એટલે લીલા. જો ગાઈસ હું બતાવું કે તમે કીધું કે રાતે મેટ્રો આવો અમારે, જો આવીને હવે અત્યારે પડી રહેશે રાતે. હવે અંદર આવ્યું ને એનું ઘર ડેપો એનું અંદર મૂકી દેશે. હવે જો મેટ્રો સ્ટેશન, આ મેટ્રો આવી ગઈ, આવીને પડીએ. જો દેખાય તમને ચોખ્ખી, હે ને? તો ગાઈસ ગુડ નાઇટ. તમને અમારો બ્લોગ કેવો લાગ્યો, કેવું લાગ્યું કે કમેન્ટમાં કહેજો. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. બાય, ગુડ નાઇટ.